ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો. બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી જો. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માંડ્યા. કેના ઘરની માણસાઈ છે? કિંજલ રબારી વિવાદ બાદ ચૌધરી સમાજ પણ એક થયો છે. ભાભર ખાતે ચૌધરી સમાજની એક સભાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન 2 વર્ષ પહેલા ચૌધરી સમાજની દીકરી છે તેણે રબારી સમાજમાં લગ્ન કર્યા હતા. તે દીકરીને પરત લાવવા માટેની માંગ ઉઠી હતી, જેના બાદ ચૌધરી સમાજના લોકો છે તે રબારી સમાજના એ ગામમાં પહોંચ્યા હતા અને આ દરમિયાન રબારી સમાજના કેટલાક લોકોએ ગાડી પર લાઠીચાર્જ કર્યો હતો અને ત્યાંથી ભગાડવામાં આવ્યા હતા ચૌધરી સમાજના લોકોને. ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને જે ચૌધરી સમાજની એક મહિલા છે તેણે હુંકાર કર્યો છે કે અમે તમારા સમાજની એટલે કે રબારી સમાજની દીકરીને પરત આપી છે તો હવે તમે અમારા સમાજની દીકરીને પરત કરો. શું કહ્યું છે તેમણે સાંભળો. ચૌધરીના નેતાઓને કે થોડોક આમાં ઇન્ટરેસ્ટ લ્યો. બરોબર, એટલે મારા બધા નેતાઓ આપણા સમાજના છે એ રબારી સમાજના અગ્રણીઓને બધાને મારી વિનંતી છે કે અમે પ્રેમથી તમારી દીકરી પાછી આપી છે તો અમારી દીકરી પ્રેમથી આપી જો. અમે પ્રેમથી વાત કરવા આવ્યા હતા છતાં મારી ગાડીઓ ઉપર હુમલો થયો, મારા માણસોને લગાડ્યું છે અને ગમે એમ ગાડા ઢોરની જેમ મારવા માંડ્યા. કેના ઘરની માણસાઈ છે? અને પોલીસ પણ ઊભી છે એ જગ્યાએ. હાલ શું કીધું એમ? હવે શું કીધું બેન? હાલ ત્યારે શું કીધું? પછી આયા આપણા માણસોને અહીંયા ઉભા રખાવીને માર ખવડાવી એ લોકોએ અત્યારે અમને એવું કહ્યું છે અત્યારે પોલીસ વાળા પછી એના જે દરબાર સરપંચ છે એ કે અમને તમે 5 દિવસનો ટાઈમ આપો. 5 દિવસમાં અમે ગમે ત્યાંથી એ લોકોને ગોતી અને તમને ફોન કરશું તો તમે 5 જણા અમે થઈ અને એને પકડી લાવશું. 5 દિવસ તો ના ચાલે. એટલે અમારે આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.